અને તારા ભાઈએ શું નવું ચાલુ કર્યું છે? શું ચાલુ કર્યું છે? તો નમસ્કાર મિત્રો, એક ગામ, રહસ્યમય હત્યાઓની શ્રેણી અને એક એવું સત્ય જે વર્ષોથી અંધારામાં દટાયેલું છે. મિત્રો, કડકનાથનું ટ્રેલર જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સામાન્ય ગુજરાતી ફિલ્મ નથી. ગુજરાતી સિનેમામાં ફોલ્ક થ્રિલર બહુ ઓછા જોવા મળે છે અને કડકનાથ એ જ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરતી ફિલ્મ લાગે છે. ફિલ્મનું દિગ્દર્શન કૌશલ ગરાસિયાએ કર્યું છે અને મુખ્ય ભૂમિકામાં અભિનય બેંકર, ડેનિસા ગુમરા, ચેતન દહિયા અને નિસર્ગ ત્રિવેદી જોવા મળે છે. ટ્રેલરની શરૂઆત એક રહસ્યમય ગામથી થાય છે જ્યાં અચાનક એક પછી એક હત્યાઓ થવા લાગે છે. ગામમાં ડરનો માહોલ છવાઈ જાય છે. આ બધાની વચ્ચે એક સામાન્ય માણસ આ રહસ્યની પાછળનું સત્ય શોધવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ નવા રહસ્યો સામે આવતા જાય છે. ટ્રેલરની સૌથી સારી વાત એ છે કે ઘણા પ્રશ્નો ઊભા કરે છે પરંતુ કોઈ જવાબ આપતું નથી. આ હત્યાઓ પાછળ કોણ છે? શું આ કોઈ સામાન્ય ગુનેગાર છે કે પછી આ બધું કોઈ જૂના રહસ્ય સાથે જોડાયેલું છે? આ જ સસ્પેન્સ ટ્રેલરને રસપ્રદ બનાવે છે. વિઝ્યુઅલ્સની વાત કરીએ તો ટ્રેલર ખૂબ જ ડાર્ક અને સિનેમેટિક લાગે છે. જંગલ, ગામડાનું વાતાવરણ અને કેમેરા વર્ક ફિલ્મને અલગ ઓળખ આપે છે. ખાસ કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઇન ખૂબ જ અસરકારક લાગે છે. એક સારી થ્રિલર માટે જે માહોલ જરૂરી હોય છે તે ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે. એક્ટિંગની વાત કરીએ તો અભિનય બેંકર ટ્રેલરમાં સૌથી વધુ પ્રભાવિત કરે છે. તેમનો લુક અને સ્ક્રીન પ્રેઝન્સ પાત્રને મજબૂત બનાવે છે. ડેનિસા ગુમરા પણ પોતાના પાત્રમાં સારી લાગે છે. જ્યારે બાકીના કલાકારો વિશે ટ્રેલરમાં વધારે ખુલાસો કરવામાં આવ્યો નથી, જો ઉત્સુકતા વધારવાનું કામ કરે છે. ઓનેસ્ટ રીતે કહું તો ટ્રેલર સ્ટોરીનો મોટો ભાગ છુપાવી રાખે છે, પરંતુ એક સારા ટ્રેલરનું કામ પણ એ જ છે જે તમને ફિલ્મ જોવા માટે ઉત્સુક બનાવે. અને કડકનાથનું ટ્રેલર જોયા પછી ટ્રેલર એક કામ સફળતાપૂર્વક કરે છે. હાલ ટ્રેલર પરથી એવું લાગે છે કે આ માત્ર મર્ડર મિસ્ટ્રી નથી, પરંતુ તેની પાછળ કોઈ લોકકથા, કોઈ અંધારું રહસ્ય અથવા તો કોઈ મોટું સત્ય છુપાયેલું છે. જો ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લે ટ્રેલર જેટલી મજબૂત નીકળશે તો કડકનાથ ગુજરાતી સિનેમાની યાદગાર થ્રિલર ફિલ્મોમાં સ્થાન બનાવી શકે છે. હાલ માટે એટલું જ જરૂર કહી શકાય કે કડકનાથનું ટ્રેલર રસપ્રદ છે, અલગ છે અને ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા જગાવે છે. હવે 26 જૂન પછી ખબર પડશે કે ફિલ્મ અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે. તમને કડકનાથનું ટ્રેલર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.